મિચ્છામિ દુક્કડમ સૌને કહેજો. જય જિનેન્દ્ર અને મિચ્છામી દુક્કડમ પ્યારા મિત્રો, આજે સંવત્સરીના શુભ દિવસે આપણા પેન્સોકરના દેરાસર સામે આપણે જૈન ધર્મના મોટા સિદ્ધાંત ક્ષમા યાને કે ફર્ગિવનેસ બાબત વિચારીએ. જિંદગીમાં આપણે જાણતા અજાણતા ઘણા જીવોને દુઃખ પહોંચાડીએ છીએ, પરંતુ જૈન ધર્મ આપણને ક્ષમા માંગતા અને માફ કરતા શીખવાડે છે, જેથી આપણા હૃદયમાંથી બીજા પ્રત્યેની નફરત અને કડવાહટ દૂર થાય છે. મિત્રોની સાથે શત્રુને કહેજો મિચ્છામિ દુક્કડમ. જાણે અજાણે જય જિનેન્દ્ર. મિચ્છામી દુક્કડમનો અર્થ એ કે મેં તમને જાણતા અજાણતા દુઃખ પહોંચાડ્યું હોય તો હું તમારી ક્ષમા માગું છું. આપણને એ યાદ કરાવે છે કે આપણે બધા માનવો છીએ, ભૂલોથી ભરેલા, પરંતુ ક્ષમા અને માફી દ્વારા આપણે આપણી જાતના ગુસ્સા અને કડવાહટથી છુટકારો મેળવીએ. ક્ષમા માગીને અને આપીને આપણે જે રીતે દેરાસર ઊંચું છે તેમ આપણે પણ ઉપર ઉઠીએ, જે આપણને ઉપરની કોઈ અલૌકિક શક્તિ સાથે જોડે છે. બધા જીવોને મિચ્છામિ દુક્કડમ. આપણે બધા આ ક્ષમાની પરંપરા જાળવી રાખીએ અને આપણી જિંદગીમાં શાંતિ મેળવીએ. જય જિનેન્દ્ર. શત્રુને કહેજો મિચ્છામિ દુક્કડમ. જાણે અજાણે કોઈ મન દુખાય તો એને કહેજો મિચ્છામિ